હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આજે ભરૂચ, સુરત, નવસારી સહિતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે વલસાડ, જામનગર, પોરબંદરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ થઈ શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। આણંદ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો ભરૂચ, સુરત, ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો અત્યાર સુધી ગુજરાતમાં 5% વધુ વરસાદ નોંધાયો છે। આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ સાથે રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી। અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, डांग और तापी के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो आज के लिए अहमदाबाद, आनंद, दाहोद, महिसागर और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर और नर्मदा डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 में जहां वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। શું માહિતી? જી સ્મિતા, ચોક્કસથી આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તેના પગલે આગામી 7 દિવસ રાજ્યની અંદર વરસાદ થશે। સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેના મુજબ જો વાત કરવામાં આવે તો માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને ખાસ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે। કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે તેની જો આપણે પહેલાં વાત કરીએ તો જે જગ્યાએ યલો એલર્ટ છે તેની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ તેમજ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, સુરત, તાપી તેમજ ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં અત્યંત ભારે એટલે કે અતિ ભારે વરસાદ જ્યાં આવવાનો છે તેની જો વાત કરવામાં આવે તો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા વિસ્તારોની વાત કરવામાં આવે તો દરિયાઈ પંથક જેમાં ખાસ પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, દેવભૂમિ, દ્વારકા તેમજ નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી આટલી જે જગ્યાઓ છે ત્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 7 દિવસ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। પરંતુ જે જગ્યાએ વરસાદ નથી પડવાની તેની જ્યાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા આટલી જગ્યાઓ માટે થઈને હાલ વરસાદની કોઈ આગાહી નથી। આટલી જગ્યાઓ ઉપર હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગે જણાવ્યું છે।
રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યના માથે 2 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય છે અને આ સિસ્ટમના પગલે અત્યારે હાલ જે છે તે વરસાદ આવી રહ્યો છે। ત્યારે અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો આપને બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી વાદળો જે છે તે ઘેરાયા છે અને જેના પગલે એવું લાગી રહ્યું છે કે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે આવી શકે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આજે રાજ્યની અંદર દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે ખાસ જે છે તે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને અરવલ્લી આ બધી જગ્યાએ વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી નથી। જે પ્રમાણે આપણે સવારના દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં એવું લાગી રહ્યું છે કે વાદળો જે છે તે ઘેરાયા છે અને રાજ્યની અંદર જે છે તે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। અમદાવાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જેમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વહેલી સવારે થોડા ઘણા ઝાપટા પણ આવ્યા હતા। ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે પણ જે પ્રમાણે વાદળો ઘેરાયા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ઝરમર મેહુલીઓ જે છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસશે। પરંતુ આજે અને કાલે અમદાવાદ અને ગાંધીનગર માટે થઈને ખાસ કોઈ આગાહી નથી। ખાસ જે આગાહી અને જે રેડ એલર્ટ છે એ જે છે તે દાદરા નગર હવેલી માટે, નવસારી માટે આ બધી જગ્યાઓ માટે થઈને આપ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને લઈને આગાહી કરી છે। 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 7 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ રહેશે।